હા બા, હું તૈયાર જ છું અને તમારા જમાઈ આવે ને એટલે એની વાટે છું. એ આવે ને એટલે અમે નીકળીએ જ છીએ. હા બા, તમારા જમાઈ આવી ગયા છે, અમે નીકળીએ જ છીએ. લ્યો હું ફોન મૂકું. હાલો આપણે નીકળવું જ છે ને. ક્યાં? કીધું તું મારા બાના ઘરે પ્રસંગ છે તો આપણે જવાનું છે. કઈ નથી જવું આપણે. કેમ કેમ નથી જવાનું? આમંત્રણ આવ્યું તું તારા ઘરનાનું, મારે નથી આવ્યું એટલે હું નથી જવાનું ને તારે નથી જવાનું. આપણે બે ક્યાં અલગ છે? મને કહી દીધું એટલે મેં તમને કહી દીધું ને. તું છો કોણ? તું મુખ્ય છો આ ઘરની. આ ઘરમાં હું કહું ને એમ જ થશે. તને આમંત્રણ આપી દીધું, તારે એમ ન કહેવાય કે મારા પત્નીને આમંત્રણ આપો તમે. ન આમંત્રણ આપ્યું કે ન મને કોઈએ ફોન કર્યો ને તારા પિયરિયામાં મારો નંબર કોઈને આગળ છે નહીં. ત્યાં કઈ મારે અપમાન કરાવવા નથી જવું ને હું કઈ ખાવાનો ભૂખ્યો નથી કઈ કે ત્યાં જઈને હું ખાવા જાઉં. કાલ સવારે તારા ફુવા એમ કે આમંત્રણ નથી આપ્યું તોય તમે વી આવ્યા તો કેવું મારું અપમાન થઈ જાય. તને પત્નીની કઈ પડી જ નથી. મારે નથી જવું તારે નથી જવાનું. તું ફટાફટ જઈને ખાવાનું બનાવવા. મેં બાને એમ કહી દીધું છે કે અમે આવી છીએ એમ. તારા મમ્મીને કહી દેજે કે મારી તબિયત સારી નથી ને એટલે અમે નથી આવવાના. તારો એટલો મગજ નથી હાલતો કે તારો એટલું ન કરી એક. સાંભળો, હું ચા બનાવવા જાઉં છું. તમે ચા પીશો ને? હા હું પીશ. હા તો તમે બહાર જ આવી જાઓ. બહાર હું લાવવાની જવું? અહીંયા જ આપી દે ને. મારા બા આવ્યા છે ને બહાર, તો તમે એને મળી લો. તો શું કરું? હું આરતી ઉતારું? આ તમે કેવી વાત કરો છો? આપણા ઘરમાં આવ્યા છે તો આપણે મળી લો 2 મિનિટ. તો તારી બા આવ્યા છે ને તો ચા પાઈને વળાવી દે ને ચા મને અહીંયા આપી દે. બા છે મારા, હરખી રીતે વાત કરો તમે. તો હું એહસાન કર્યો છે બાએ મારી ઉપર? તારી યાર લગ્ન કરાવીને માથાનો દુખાવો દીધો છે ને એ ઘણો ઘણો. હું વાત કરું એની યારે? હું પહેલાથી ઓળખું છું. એની યારે વાત કરવાની કાંઈ જરૂર નથી. ને તું જા ફટાફટ ચા લઈને આવ. મારી યારે કોઈ માથા કોટરમાં. અરે ઉભા રહો, એ નહીં ખાતા. આ હું બનાવ્યું છે તે? એ શાક બળી ગયું હતું ને એટલે હું કચરામાં નાખવા જતી હતી. હા આવું કરો ને આવું બનાવો ને બગાડો ને પછી ફેંકી ગયો. હરામના પૈસા આવે છે ને. ઘણી વાર દૂધ બાળી દેશો, ઘણી વાર રોટલી બાળી દેશો. તને કઈ સમજાતું જ નથી ને. આ બધું હું મફતમાં લાવું છું. મેં કઈ ચાઈન કરીને નથી બાળી દીધું. મારું ધ્યાન નહોતું રહ્યું એટલે મારું કઈક બીજે ધ્યાન વહી ગયું. તું ભૂલ કરે છે એમાં હું શું કરું? તારા મા બાપ પૈસા દઈ જાય છે, આ મારા પૈસાનું આવે છે. હવે જો ભૂલ કરીને તો આ શાકની જેમ છે ને તને કચરામાં ફેંકી દે. બધા ઊંધા ઊંધા જ કામ કરે છે. ક્યાં જશો? ઘરે જાઉં છું. કોના ઘરે જશો? મારા બાના ઘરે જાઉં છું. તે મને ક્યારે પૂછ્યું? હવે મારે કાંઈ તમને પૂછવું નથી. હું કાયમની માટે હું જાઉં છું મારા બાના ઘરે. જ્યારે તને મન થાય ત્યારે તું વહી જા. ઘરમાં મને કોઈ ગણે છે કે નથી કરતા? હા, પહેલા હું તમને ગણતી હતી પણ હવે તમને નહીં ગણું. કાયમ માટે જાશો એમ ને? તો જા. હા. તારા મનમાં હાલે છે હું ને વાંધો શું છે તારે? વાંધો શું છે એ? તમારી લીધે હું જાઉં છું. તો ઠીક. આ ઘર છોડવાનું કારણ હું છું એમ ને? તમે કર્યું છે હું? આ ઘરમાં મારાથી કાંઈ ભૂલ થઈ જાય ને નાની મોટી તો તમે મારી યાર કેવો વ્યવહાર કરો છો જાણે હું કામવાળી હોય એમ. હંમેશા તમે છે ને મારી ઉપર ગુસ્સો જ કરતા હોય, ખીજાયા જ કરતા હોય. કોઈ દી મારી યાર પ્રેમથી વાત કરી છે? મને કોઈ દિવસ આ ઘરમાં એવું નથી લાગ્યું હું તમારી પત્ની છું એવું. તમે છે ને હંમેશા મારું અપમાન જ કર્યું છે અને મારા ઘરવાળાને ખોટું ને ખરું બધું કીધા જ રાખ્યું છે. હવેથી હું સહન નહીં કરું. પેલા આપણી છોકરી હતી ને એટલે હું સહન કરતી હતી. હવે આપણી છોકરીના લગ્ન થઈ ગયા છે. હવે હું કાંઈ તમારું ખોટું સહન નહીં કરું. મારી બાના ઘરે હું જાઉં છું. તો ઠીક, હું બહાર કમાવા જાઉં છું. ત્યાં હું એમ કહું કે હું નોકર છું એમ તો હું આ તું ઘરની નોકરાણી બની છું એમ? આ ઘરમાં તારું રાજ છે ને જેમ ફાવે ને એમ તું કરે છે. એને આ ઘરમાં રહેવું ન કહેવાય. ઘરમાં મને છે ને મુંજારો થાય છે એટલે હું જાઉં છું હવે. હાલ અત્યારે આપણે બેસીને વાત કરી લઈએ. હવે મારે કાંઈ વાત નથી કરી તમારી યારે અને હું હવે મારા બાના ઘરે જાઉં છું. જ્યાં તારે જવું જ છે ને? હા. પાક્કું ને? તો જા હવે.